એ સાંભળો, ક્યાં જાઓ છો અને કેમ જાઓ છો? અરે કેટલી વાર કીધું પાછળથી કોઈ ટોકવાનું નહીં. અરે પણ કેમ જાઓ છો કહો તો ખરા. હવે સીધી સીધી વાત કરવાની. એક ઝાપટમાં સીધા પિયર સુરત જઈને પડીશ. અરે અને હું એક ઝાપટ મારીશ ને તો કયા જંગલમાં પડશો ને એ ખબર નહીં પડે. હા તો માર. આ ક્યાં જંગલમાં મોકલી દીધો. આની કરતાં 2-3 થપ્પડનું કીધું હોત તો ક્યાં વિદેશ પહોંચી જાત. તો ઘરે તો પાછો આવે તો અહીંયાથી કઈ રીતના ઘરે જવું. ક્યાં રસ્તો હશે? અરે જેઠાલાલ, क्या है? અરે અહીંયા આવો ને. अरे काम क्या बोलो ना. અરે આપણે નાકા પર ચા પીવા જઈએ. छोड़. અરે બબીતા પણ આવી છે ચા પીવા. અરે ઓલા તમે રાકેશભાઈને ઓળખો? કયા રાકેશભાઈ? અરે આપણા બાજુમાં રહેતા હતા એ. અચ્છા, રાકેશ ટકલો. ટકલો? તો ટકલો જ ને, માથામાં ગણીને 3-4 તો વાળ છે. તો એનો ફોન આવ્યો છે, આ લ્યો વાત કરો. અરે તો પેલા ના કહેવાય, ઓળખાણ કાઢવા બે. તો હવે મારે શું વાત કરો? અરે વાહ, કયા મોઢે વાત કરું? ઓળખાણ થોડી કાઢવાની હોય. હવે તમે જાણો ને, તમે કામ જાણો. મારો ભાઈ તો લાખોમાં એક છે. હા તે મારો ભાઈ લાખોમાં એક જ છે. મારો ભાઈ જેટલી વખત આવે ને એટલી વખત મને 500 રૂપિયા દઈને જાય. હા તે મારો ભાઈ મને 500 રૂપિયા આપી જ જાય છે. ને રક્ષાબંધનમાં જેટલી વખત મારો ભાઈ આવે ને એટલી વખત 15-20 હજાર રૂપિયા આપીને જાય. અરે મમ્મી 50 રૂપિયા આપો ને. કેમ? અરે નીચે મામા આયા છે ને તો 50 રૂપિયા રિક્ષા ભાડા માગે છે. અરે આપણે લગ્નને આજે 12 વર્ષ પૂરા થયા. આપણી લગ્નની સાલગીરી છે. અરે તમે મને અહીંયા જંગલમાં લઈને આવ્યા. અરે તને ઘર જેવું ફીલ નથી થતું? એટલે અરે માણસનો જેવો સ્વભાવ હોય ને એવી જગ્યાએ લઈ જાય ને તને મજા આવે. એટલે તમે કહેવા શું માંગો છો? કે હું જંગલી છું? અરે આ વાઘણને ક્યાં બોલાઈ ગયું? લે આજે મારી રાણી કેમ ઉદાસ થઈને બેઠી? કઈ નહીં. શું કઈ નહીં, આ ઉદાસ તો છે તું. અરે પપ્પાએ એવું કીધું છે કે જિજ્ઞેશ આ ઇન્ટરવ્યુમાં પાસ ના થાય ને તો જિજ્ઞેશને આ શાકભાજીની લારી ખોલીને દઈ દો. હે? તે તૈયારી કરી કે નહીં? અરે બધી તૈયારી કરી દીધી. શું તૈયારી થઈ ગઈ? આલુ લે લો, કાંદા લે લો. અરે ભગવાન, આ માણસને હું ક્યારે સુધારીશ?